નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. ચાણક્ય એવું કીધું છે કે પ્રલય અને નિર્માણ શિક્ષકના ખોળામાં રમે છે. આપણે ત્યાં જ્યારે પણ શિક્ષકની વાત નીકળે ત્યારે શિક્ષકો માટેની એક છાપ એવી ઊભી થયેલી છે કે એમની પાસે કામ શું હોય. વેકેશન અને 10 થી 6 ની નોકરી, પણ આ એક જ વર્ગ એવો હશે કે જે સૌથી વધારે સરકારી કામગીરીમાં જોડાતો હશે. ભણાવવા ઉપરાંત 50 થી વધારે એવા કામ છે જે શિક્ષકો કરે છે. અત્યારે મતદાર યાદી સુધારણાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ગીર સોમનાથમાં બનેલી એક ઘટનાએ શિક્ષકોની સ્થિતિ ઉજાગર કરી છે. બીએલઓની કામગીરી કરતા શિક્ષકે કામના ભારણના લીધે આપઘાત કર્યો, તો બીજી તરફ ખેડા અને દાહોદમાં શિક્ષકને હાર્ટ એટેક આવતા મુદ્દો રાજ્યવ્યાપી બન્યો છે. પરિવારનું કહેવું છે કે કામના ભારણને વધારે પડતા એ વજનના કારણે આ થઈ રહ્યું છે. અલગ અલગ 3 ઘટનાઓ પછી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને વિપક્ષ સરકારની સામે પડ્યા છે. શિક્ષક સંઘ અને વિપક્ષની રજૂઆત છે કે શિક્ષકો પર કામનું ભારણ ઓછું કરવામાં આવે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરીશું કે શિક્ષકોના પ્રશ્ને શિક્ષક સંઘની સરકાર પાસેથી અપેક્ષા છે શું, અને શિક્ષકોને મતદાર યાદી સુધારણામાં જે પ્રશ્નો થઈ રહ્યા છે એનું સમાધાન શું છે. આ વિષયમાં મંથન કરીએ. ચૂંટણી પંચ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અત્યારે કરી રહ્યું છે, જેને આપણે સર કહીએ છીએ. આ સરની જવાબદારી જેના માથે છે એ રાજ્ય સરકારના કર્મચારીઓ છે. મતદાર યાદીમાં નામ ઉમેરવું હોય, હટાવવું હોય કે સુધારવું હોય તો એ કામ આજની તારીખે બૂથ લેવલ ઓફિસર કરે છે. તો આપણને સવાલ થાય કે બૂથ લેવલ ઓફિસર હોય કોણ? આપણે ત્યાં સર માટે અત્યારે બધાને ફોન આવી રહ્યા છે, ઘરે ઘરે શિક્ષકો આવી રહ્યા છે. તો એની એ યોગ્યતામાં 3 પેરામીટર છે. પહેલો એ છે કે સ્થાનિક હોવો જોઈએ, બીજો એ છે કે રાજકીય નિષ્પક્ષ હોવો જોઈએ, કોઈ પક્ષનો એ કાર્યકર ના હોવો જોઈએ, અને ત્રીજું એ કે ચૂંટણી પંચનું કામ કરવા માટે કોઈ પણ સમયે ઉપલબ્ધ હોવો જોઈએ. તો આ 3 ક્રાઇટેરિયામાં સૌથી વધારે શિક્ષકો ફિટ થાય છે. એટલે અત્યારે ગુજરાતમાં મતદાર યાદીને ચોખ્ખી કરવાનું જે કામ થઈ રહ્યું છે એ ખૂબ પ્રામાણિક રીતે ગુજરાતના શિક્ષકો કરી રહ્યા છે. એ પ્રામાણિકતાની કિંમત પણ એ કેટલાક શિક્ષકો એ પોતાનો જીવ આપીને ચૂકવી રહ્યા છે. કોડીનારના ગામડામાં એક શિક્ષક એવા અરવિંદભાઈએ આત્મહત્યા કરી લીધી અને પરિવારને એમણે છેલ્લી લાગણી લખી. પત્ની સંગીતાને સંબોધીને એમણે લખ્યું કે મારાથી કોઈ પણ કાળે હવે આ સરનું કામ થઈ શકે એમ નથી. હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ ચાહું છું, પણ હવે હું મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. મારો આ થેલો તું જે અહીંયા પડ્યો છે એમાં ચૂંટણીનું સાહિત્ય છે એ સ્કૂલે આપી દે છે. તો એ જ્યારે શિક્ષક એનું જીવન ટૂંકાવી રહ્યા હતા ત્યારે પણ એને ચિંતા તો એ ચૂંટણીના સાહિત્યની હતી. તો હું એ લાખો ઈમાનદાર અને કામ પ્રત્યે નિષ્ઠાવાન શિક્ષકો વતી જિલ્લાના એ અધિકારીઓને વિનંતી કરું છું કે તમારે ચૂંટણીનું કામ જે કરાવવાનું છે એ રાજ્ય અને દેશ માટે છે, એ બધા લોકો જાણે છે, પણ માનવતાનું તત્વ ક્યાંક જો ઓછું પડતું હોય તો એને જરા જોઈ લેજો. આ સમય છે એ જોવાનો. અત્યાર સુધીમાં જેટલા પણ સર થયા એ પણ એ સરકારના નાના કર્મચારીએ જ કર્યા છે, શિક્ષકો જ કર્યા છે, અને આગળ પણ થવાના જ છે. પણ કોઈ જીવ લઈ લે એવું દબાણ એ ના કરતા એવી મારી એ વિનંતી પણ છે. આજે શિક્ષકોના સંગઠનો સરકારને પણ મળી રહ્યા છે, એનું સમાધાન શોધી રહ્યા છે. તો આપણે પણ એ કામમાં જે શિક્ષકોની મુશ્કેલી છે, બીએલઓનું કામ કરતા જે શિક્ષકો છે એમની મુશ્કેલી છે, એને વાચા આપવાનું કામ કરીશું. હું સૌથી પહેલા દિગ્વિજયસિંહ જાડેજાને જોડું છું, જે પોતે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં એ પ્રમુખ છે. બાપુ, હું તમારું મહામંથનમાં સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ એ છે કે બીએલઓની કામગીરી આમ કાયમ ચાલતી રહે છે. સર આપણે ત્યાં હમણાં ગુજરાતમાં એ આવ્યું છે, ચૂંટણી પંચે કામ કરી રહ્યું છે, તો ઘણા બધા શિક્ષકો એ ખૂબ નિષ્ઠાથી એ કામ કરી રહ્યા છે. એવી કઈ મુશ્કેલી છે કે એ શિક્ષકને એ આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે? ખૂબ મોટી ફોજ લાગી છે, તો શું એવી કઈ એની એવું કોઈ કયું દબાણ છે કે એને આત્મહત્યા કરવી પડી?
ખાસ કરીને આપનો હું આભાર માનીશ કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આપે અનેકવાર ડિબેટો કરી અને આ બીએલઓની કામગીરી બાબતે સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે. આજે પણ અમે આપની પાસે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ જી કે જ્યારે એક શિક્ષક આત્મહત્યા સુધી એને વિચાર આવે અને કરવો પડે એ ખૂબ ગંભીર બાબત કહેવાય. આ સરકારમાં અમે લેખિતમાં ચૂંટણી પંચને અને મંત્રીશ્રીને અને વિભાગને રજૂઆત કરેલી છે. આ એટલા માટે એને એવો વિચાર, કદાચ હું એવું કહું છું રાજ્યના 2 લાખ શિક્ષકોને 2 હાથ જોડીને કે આપને ગમે એવી મુશ્કેલી હોય, ગમે એવી પરિસ્થિતિઓ પર તમારા પરિવારનું ધ્યાન રાખી, પરિવારની ચિંતા કરી આવો ક્યારેય વિચાર આપને ના આવે અને આવું કોઈ વિચારે પણ નહીં એવી બધાને અપીલ પણ કરું છું. અને જે આ એવી ઘટના વિચાર આવવાનું કારણ જે આપ કહો છો, એક તો સતત સ્ટ્રેસ અને ટૂંકા ગાળામાં માહિતી, ઓનલાઈનના ફોર્મ ભરાતા નથી, લોકો ફોર્મ ભરીને પૂરી માહિતી આપતા નથી અને સતત ઓફિસનું સ્ટ્રેસ ને ફોન કે તમે તાત્કાલિક આટલી માહિતી આપી દો, આટલા ફોર્મ ભરી દો, રાતે ઓફિસમાં બેહાડી દે, બહેનોને રાતે 2 વાગ્યા સુધી બોલાવે, બહેનોના ઓર્ડર કાઢે, રાતે જીપ આવીને લઈ જાય, એનું માન સન્માન હોય, નોટિસ આપે, ધરપકડ થાય, ત્યારે શિક્ષકને એક મરવા જેવું સન્માન, એનું સૌથી મોટી બાબત છે સન્માનની છે. તો આ સન્માનને જયારે ઠેસ પહોંચતી હોય ત્યારે આવો વિચાર શિક્ષકને આવે. હું કહું છું શિક્ષકને આવો ક્યારે વિચાર ના આવે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. પણ જયારે આ દુઃખદ ઘટના બની છે, આ તો એમને સુસાઇડ કર્યું સાહેબ, અને એને સુસાઇડ નોટ લખી એટલે લોકોને ધ્યાનમાં આવ્યું. પણ 4 શિક્ષકોને આજે એટેક, આપ જે 2 જિલ્લા કયો છે એના બદલે કપડવંજ, દાહોદ અને અત્યારે તાપીમાં કલ્પનાબેન અને સાબરકાંઠામાં શિક્ષકને એટેક, કુલ આજે આજની તારીખ સુધીમાં 4 એટેક આવેલ છે અને 1 સુસાઇડ કરેલ છે. તો આવી 5 ઘટના બની છે. તો આની ગંભીર નોંધ સરકારે ને ચૂંટણી પંચે લેવી જોઈએ. અને અમારી ખાસ વિનંતી છે આ બાબતે, 90% પ્રાથમિક શિક્ષકોને રોકવામાં આવ્યા છે. તો આ શાળાના બાળકોનું શું? શિક્ષક છતાં એ કામગીરી કરે અને શાળાનું બાળકનું બગડે ને એટલે 2-3 કલાક ઓન ડ્યુટી હોય છતાં ભણાવવા જાય છે. ઓનલાઈનની કામગીરી ઘણી વખત મોટી ઉંમરના બહેનો હોય તો એને ન ફાવતી હોય અને એના કારણે સતત પ્રેશર આપવામાં આવે છે. આની એક વૈકલ્પિક વ્યવસ્થા વીસી ગોણે ગામ વાઇઝ કરવી જોઈએ. 365 દિવસ ચાલતી આ કામગીરી છે. તો એના માટે સરકારે અલગથી વીસી ગોણે એક ગામમાં નિયુક્ત કરવો જોઈએ બીએલની કામગીરી. આજે પેલા સમયમાં શનિવાર ને રવિવાર મહિનામાં 1 વાર બેસાડવામાં આવતા હતા, અત્યારે 365 દિવસ બેસાડે છે. તો આ વારંવાર નોટિસ આપવી, ધરપકડ કરવી, સસ્પેન્ડ કરી દેવા, ડિસમિસ કરવાની વાતો કરવી, એના કારણે શિક્ષકો ઘણી વખત નબળા વિચાર આવી જાય તો એ આવું પગલું ભરી લે. તો આ જે છે એ અમે વારંવાર લેખિત પણ આપ્યું છે કે આવી રીતે ધમકી આપવામાં આવે છે, નોટિસ આપવામાં આવે છે, ધરપકડ કરવામાં. અગાઉ આપ જોયું સુરેન્દ્રનગરમાં શિક્ષકની જયારે ધરપકડ કરવામાં આવી ત્યારે પણ અમે લેખિત આપ્યું હતું. તો આ અતિશય સંવેદનશીલ, જયારે એક શિક્ષક તરીકે સમાજમાં માન સન્માન સાથે કામ કરતો હોય ત્યારે એને આવું થાય ત્યારે એને ઠેસ લાગે ને આવો વિચાર આવે, એ શિક્ષક માટે એનું સન્માન સૌથી મોટી બાબત હોય. તો હું સરકારને એક સવાલ દિગ્વિજયસિંહ મારો એ હતો, હું સમજી ગયો, મારો સવાલ એ હતો આપણા પરિવાર કે શું સોમથી શુક્રમાં, દિગ્વિજયસિંહ મારો સવાલ એ હતો કે શું સોમથી શુક્રમાં જયારે સ્કૂલ ચાલુ હોય ત્યારે શિક્ષકો ઘરે ઘરે જઈને અત્યારે બીએલઓની કામગીરી કરી રહ્યા છે? ચાલુ શાળાએ એ કામ થઈ રહ્યું છે? 90% શિક્ષકો ચાલુ સ્કૂલે સોમથી નહીં, શનિ રવિએ 8 એક પણ દિવસ બાકી નહીં, રવિવારે બાકી નહીં, તમામ દિવસો ચાલુ શાળાએ જિલ્લાના કલેક્ટરે આદેશ કરી દીધા કે આપને શાળાએ જવાની જરૂર નથી, તમે અમારી 24 કલાક, અરે 6-7 વાગે ફોર્મ ભરીને આવે ફિઝિકલ અને 6 વાગ્યા પછી ઓફિસે બોલાવી લે, રાતે 2 વાગ્યા સુધી બેસાડે. એ પણ નથી ચાલતી, ઓનલાઈનની પ્રક્રિયા નથી થતી. એમાં શિક્ષકનો શું દોષ છે? શિક્ષક ક્યાં દોષિત છે? એને તો નિષ્ઠાથી કામ, રાષ્ટ્રીય કામગીરી કરવા માટે હંમેશા શિક્ષક છે એ ખૂબ સારી રીતે અત્યારે કામ કરી રહ્યા હતા અને કામ કરે છે. પણ જયારે આ રીતે નોટિસો આપી, ધરપકડ કરવી અને આ રીતે દરરોજ સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર, ગુરુવાર, શુક્રવાર કે રવિવારના દિવસે પણ આ ફેરે કામગીરી ચાલુ.
હવે તો તમે ટૂંકા ગાળામાં તમારે આ જો કામગીરી કરવાની જ હતી તો 2-3 મહિનાનું આયોજન જો થયું હોત તો ખૂબ સારી રીતે કામગીરી થાત. પણ હવે 10 દિવસ, દિગ્વિજયસિંહ, 15 દિવસમાં લોકો આપણે ત્યાં તો ધારાસભાની ચૂંટણીને હજુ 2 વર્ષની વાર છે. કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અને આ યાદીને કદાચ મર્જ કરતા હોય તો એક મોટો મુદ્દો એ છે કે એ પણ ચૂંટણી અત્યાર સુધી તો ખેંચાઈ ગઈ છે. ગઈ વખતે કોરોનામાં આપણે લોકો એ ડિસેમ્બર જાન્યુઆરીના બદલે માર્ચ મહિનામાં કરી હતી. તો તમે એ રજૂઆત કરી કે નહીં કે ભાઈ ચૂંટણી કરવાની છે, તમારે સાચી વાત છે, પણ એને પણ 1 કે 2 મહિના તમે મોડી કરી શકો. અને આ સરનું જે કામ છે એને તમે એક નિશ્ચિત મર્યાદા કરી છે, એના કરતા તમે 30 દિવસ કે 45 દિવસ વધારી દો તો આ પ્રેશર, ટેન્શન અને પારિવારિક મુશ્કેલીઓની સામે એ લડી શકે, એ કામ કરી શકે. તમે રજૂઆત કરી કે નહીં? હેમંતભાઈ, જયારે ગ્રામ પંચાયતની ચૂંટણી 2.5 વર્ષ સુધી કરવામાં નથી આવી, હા, આ સ્થાનિક ચૂંટણી જે જયારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા છે, કદાચ 2 મહિના કે 3 મહિના મોડું થાય. અમે આજે પણ કીધું, ત્યારે એને એવું કીધું કે બહાર રાજ્યમાં બીજી જગ્યાએ કામગીરી. હવે બીજી જગ્યાએ ચૂંટણીને લગતું કોઈ વસ્તુ છે નહીં. અહીંયા જે ચૂંટણીના હિસાબે ઉતાવળ કરાવે છે તો તમારે 2 મહિના વહેલી અથવા 2 મહિના ચૂંટણી મોડી થાય તો વહીવટદાર તરીકે શાસન કરી શકે, એમાં કોઈ બીજી મુશ્કેલી નથી. અમે આજે પણ કીધું કે તમારે સમય આપવો જોઈએ. આજે પણ તમે જે ડિસેમ્બરની 4 તારીખે કહો છો તો ઘણા લોકો ફોર્મ ભરી નથી આપવાના, પ્રક્રિયા છે ઓનલાઈન નથી થતી. તમે એક જ મોબાઈલની અંદર એના પાસવર્ડ, ઓટીપી આવે છે તો એ કર્મચારી એકલો ક્યારે કરી શકે? તો તમારે આના માટે સમય છે, ચૂંટણી પંચે નક્કી કરીને એમાં સમય મર્યાદા વધારવી જોઈએ. અને શિક્ષકોને જે સ્ટ્રેસ આપવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે અને રાતના 2-3 વાગ્યા સુધી આખો દિવસ ફિલ્ડમાં કામ કરે ને રાતે અહીંયા બેસાડે, તો એ એક માણસ છે, એના ઉપર પણ માણસને સતત કામનો બોજો અને ટેન્શન અને સતત ફોન. સાહેબ, પરિવારના આખા ઘરના સભ્યો ભેગા બેસીને પ્રક્રિયા કામગીરી કરે છે. એના છોકરા, એની વહુ, પરિવારના બધા મદદ કરે છે. ત્યારે એ ઘરે વાત કરતો જ હું સતત સ્ટ્રેસમાં છું, આ છું. હમણાં જ એક મને જુનાગઢમાં 2 દિવસ પહેલા સિક્કરનો ફોન આવ્યો એના મિસિસનો કે આ ખૂબ સ્ટ્રેસમાં છે, આમ છે. સાહેબ, તમે વાત કરો. અને એ વિઠ્ઠલભાઈ ટાક કરીને છે, મેં એને વાત કરી, ટીપીઓ વાત કરી કે ભાઈ તમે સ્ટ્રેસમાં ના રહ્યો, તમે કોઈ ટેન્શનમાં ના રહ્યો, જે કાંઈ થાય ભલે નોટિસ આપે તો એનો જવાબ આપજો. જે પ્રક્રિયા છે તમારે ઓનલાઈન નથી થતું એટલા માટે કામગીરી નથી થઈ. એમાં કોઈ સ્ટ્રેસ લેવાની કે આવું પગલું ભરવાની જરૂર નથી. અને અમે એવું કહી છીએ કે શિક્ષકની જગ્યાએ 18 કેડરને લેવાના છે, તો 18 કેડરમાં 90% પ્રાથમિક શિક્ષક જ શું કામ? એક જ કેડરમાંથી લેવામાં આવે અને એક જ જગ્યાએ બધી કેડરોમાંથી જયારે તમારે એક ઝુંબેશના રૂપે કામ કરવું છે. અમે તો એવું છે કે 10 થી શાળા બંધ કરી દો અને બાળકોને રજા રાખી દો, અથવા કોઈ એની વૈકલ્પિક વ્યવસ્થા, જે લોકો બેકાર છે, એજ્યુકેટેડ છે, એનો ઉપયોગ કરીને સુપરવાઇઝરમાં રાખી અમે પણ મદદરૂપ થાય. અમે પણ રાષ્ટ્રની કામગીરી હોય એમાં જ્યાં જરૂર પડે. આજે રાષ્ટ્રીય કામગીરી કેને કહેવાય કે 1 કે 2 દિવસ ચૂંટણીની પ્રક્રિયા હોય એ કામગીરી માટે બરાબર છે, પણ 365 દિવસ તમારે માણસની જરૂરત છે તો એની તમારે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. ચાલો દિગ્વિજયસિંહ, હું એક મારા અનુભવની વાત કરું છું કે કેટલા નિષ્ઠાવાન શિક્ષકો આ BLA નું કામ કરી રહ્યા છે. મારો આ અનુભવ છે. મારું નામ અમદાવાદની એક કોન્સ્ટિટ્યુઅન્સીમાં બોલે છે, મારું એપિક કાર્ડ છે, મારા ધર્મપત્નીનું એપિક કાર્ડ છે. જ્યારે મેં એને વિગતો મોકલી, એ BLO મારા ઘરે આવ્યા હતા, મેં એમને વિગતો મોકલી, એણે બધી વાતની ખરાઈ કરી, એ ફોર્મ ભરી દીધું, ફોટો લાગી ગયો, એપિક કાર્ડ નંબર આપી દીધો, આધાર કાર્ડ નંબર આપી દીધો. પછી એણે મારા માતા પિતાનું ઇલેક્શન કાર્ડ મારી પાસે માંગ્યું. તો મેં એ સવાલ એને ન કર્યો, મને થયું કે એને કોઈ ખરાઈ કરવી હશે. મેં જયારે એને કાર્ડ મોકલ્યું તો એણે મને મારા વતનની યાદી મોકલી કે તમારું નામ અહીંયા પણ બોલે છે. મેં એમને કીધું કે જયારે 2019માં મેં કાર્ડ જયારે આ નવું લીધું, અમદાવાદમાં મેં જયારે શિફ્ટ કર્યું ત્યારે ફોર્મ નંબર 7ની ઓનલાઈન કામગીરી મેં કરી હતી, પણ એ ચૂંટણી પંચના ડેટામાં મારું નામ એ કોઈ રીતે નીકળ્યું નથી. હવે સમજો કે આજે ચૂંટણી પંચ મારે એ ડોક્યુમેન્ટ નહોતા જોડવાના, પણ એ BLO જે મારા ઘરે આવ્યા એ એટલા નિષ્ઠાવાન અને પ્રામાણિક હશે. એમનું નામ વિવેકભાઈ ભટ્ટ છે, શિક્ષકનું નામ. હું એમની સાથે કમ્યુનિકેટ કરી રહ્યો છું, તો મને સલામ કરવાની ઈચ્છા થઈ. મેં પોતે એને શુભકામના આપી કે તમે તમારું કામ એ ખૂબ નિષ્ઠાથી કરી રહ્યા છો, અને એવા શિક્ષકોને કોઈ આંચ આવે તો હું સમજુ છું કે મારે એ વાત સરકાર, ચૂંટણી પંચ અને એ તમામ કલેક્ટર જે આ કામગીરીમાં જોડાયેલા છે એને કહેવું જોઈએ. બીજો મુદ્દો કે એ પરિવાર પ્રત્યે સંવેદનાઓ તો છે જ, પણ હું એ ગુજરાતના તમામ પરિવારોને પણ હું વિનંતી કરું છું
કે જે શિક્ષકો તમારે ત્યાં બીએલઓની કામગીરી માટે આવે છે, તમારું એ મતદાર યાદીમાં નામ છે નથી, સુધારવાનું છે, જે કંઈ એ કામ માટે આવે છે, સરની કામગીરી અત્યારે ચાલી રહી છે, બીજું કંઈ ન કરો તો કંઈ નહીં, એટલીસ્ટ એને એક પાણીના ગ્લાસનું પૂછજો. આ હું તમને કહું છું, એ શહેરોમાં તો ખૂબ માથાકૂટ છે. લોકો કોઈ અજાણ્યા વ્યક્તિને જોવે તો પેલા એ જાળી પણ નથી ખોલતા, એ લોખંડની જાળીની આરપાર લોકો વાત કરતા હોય છે. હું એ ગુજરાતના તમામ લોકોને એ પ્રાર્થના કરું છું, હું વિનંતી કરું છું કે તમારા આંગણે આવનારો બીએલઓ સૌથી પહેલા એ તમને એવું કહે કે હું બીએલઓ છું અને ચૂંટણી પંચના આ કામ માટે આવ્યો છું, તો સૌથી પહેલા એને પાણીનું પૂછજો. હું માનું છું કે એને એવું થશે કે હું જે કામ કરી રહ્યો છું એની જનતા પણ ખૂબ સારી રીતે એ નોંધ લઈ રહી છે, મારી પ્રામાણિકતા અને નિષ્ઠાને જનતા પણ વધાવી રહી છે. એકમાત્ર પાણીના ગ્લાસથી એ પૂછવાથી હું માનું છું કે એને ફીલ થશે ને, જે એને આપણે કરાવવું જોઈએ. દિગ્વિજયસિંહ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ પરિવાર પ્રત્યે પણ સંવેદના છે, એ મુદ્દાને અમે પણ સતત કહેતા રહીશું. તમારી જે કંઈ વાત છે એ સરકાર સુધી અમે પણ પહોંચાડતા રહીશું.